માન્યતા એવી થઈ ગઈ છે કે આપણે મોંઘી ફી વાળી સ્કૂલમાં દાખલ કરી દીધો એટલે આપણી જવાબદારી ગઈ. મૂકીએ 50,000 રૂપિયાની ફી વાળી નિહાળમાં, પછી કઈ ટાઈમ નથી. એવું ના ચાલે. એને તમે જરૂરિયાત પૂરતું જે કંઈ કરવું પડે કરી દો તો ખરા, પણ એની પાસે તમારો ટાઈમ પણ જોઈએ. તમારે એને પૂછવું જોઈએ, બેટા સ્કૂલમાં શું ચાલે છે, તને કયા પીરિયડમાં મજા આવે છે, તને કયો વિષય ગમે છે, તને કયા સાહેબની સાથે એ ભણાવતા હોય ત્યારે વધારે મજા આવે છે. આની જાણકારી આપણે લેવી જોઈએ આપણા દીકરા દીકરીઓની. એ આપણી પાસે ટાઈમ જ નથી. આપણે એમ કે સ્કૂટર લઈ દીધું, આપણે એને સારા ડ્રેસ લઈ દીધા, સૂટ લઈ દીધા, બૂટ લઈ દીધા, એટલે આપણે માનીએ છીએ કે આપણી જવાબદારી પૂરી. એવું નથી. બાળકને સમયની પણ જરૂર હોય છે, સંવાદની પણ જરૂર હોય છે. પારિવારિક સંવાદના અભાવને કારણે જ આપણા કુટુંબની 75% સમસ્યાઓ ઊભી થાય છે. તમે સહેજ વિચારી જોજો કે આપણી જૂની સિસ્ટમમાં બપોરનું ભાણું, હાંજનું ભાણું સામૂહિક જ પડતું. એક હારે જ બધા બેસી જતા અને એક જ મેનુ હોય. એમાં જુદા જુદા મેનુ નહોતા. તને તો 3 જણા હોય ને 4 મેનુ હોય. પેલા એવું હતું જ નહીં. જે મેનુ કોમન બન્યું હોય એ બધા ખાઈ લેવાનું. નો કોકને ભાવે ને તો આ નથી ભાવતું તો કે સાંજે ખાઈ લે, કાંઈ વાંધો નહીં. હા, આસાનીથી આવું કહી દેતા હતા, નો ભાવે તો સાંજે ડબલ ખાય. આ સિસ્ટમો હતી એ આપણે તોડી નાખી અને નો ખાવાની સિસ્ટમો દાખલ કરી દીધી. દોવાનું વળવાનું માતાજીની દયાથી તમારી ઉપરથી લઈ ગયું. હવે પાણીનું ઘંટીનું તો સારું છું કે એના વિકલ્પ સારા આવ્યા, પણ આ જે ગયું ને એના વિકલ્પ ભંગાર આવ્યા. એ ભારતની કુટુંબ વ્યવસ્થા, એને કારણે આપણે બચી ગયા છે. આ કુટુંબ વ્યવસ્થાને કારણે આપણે બચી ગયા. આપણી સંસ્કૃતિ બચી ગઈ, આપણો ધર્મ બચી ગયો. એનું કારણ આપણી કુટુંબ વ્યવસ્થા હતી. કુટુંબ એકમ એવું હતું કે આખું સ્વનિર્ભર હતું. 4-5 ભાઈ ભેગા રહેતા હોય ને દુનિયાની કોઈની પડી ના હોય છે. એ કોઈથી બીવે જ નહીં. હજી જોજો તમારા આજુબાજુના ગામડામાં કોઈ 4 ભાઈ 5 ભાઈ માતાજીની દયા હોય ને કોઈ ભેગા રહેતા હોય, તમે એની કોઈ આંટો મારી આવી. ઈ કોઈથી બીતાય ન હોય ને એની કોઈને બીવડાવતાય ન હોય, અભય એની પાસે હોય. સંયુક્ત કુટુંબ હતું. એમાં કોઈક નાનો દુબળો નબળો એવાય હોય, પણ સંયુક્ત કુટુંબમાં હોય તો એનું કોઈ ટેન્શન જ નહીં. એ ઓથે ઓથે મોટા થઈ જાય. વાડની અંદર વેલા જેમ વધી જાય અને એને કોઈ હરાયું ઢોર મોઢું ન મારી દે ને, એમ સંયુક્ત કુટુંબની વાડમાં અમારી દીકરીઓ ઉછરીને હાહેરે વહી જતી, ખબર નહોતી પડતી. સંયુક્ત કુટુંબ હતા. ત્યાં માણસને ના પાડી લોટ લેવા આપવાની, તો હા બા તમે નહોતા એટલે હું તમારે પૂછ્યા વગેરે કોઈને આપવું નહીં એટલે મેં ના પાડી. તું કાલ ખબર મેં ના પડે, તારું આપણા ઘર
ને ક્યાંક ખામી રહી ગઈ છે એને ઘડવામાં, એને પલોટવામાં. આપણે તો ગ્રામીણ વિસ્તારના લોકો છીએ, ખેતીવાડી હારે સંકળાયેલા લોકો છે. હારા ગોઢલા કરવા હોય તો કેટલી કાળજી રાખવી પડતી. નાના નાના વાસડા હોય ત્યાંથી પાળે, ખાલી ગાડા વાહે લઈ જાય, શીંગડા એને તેલ લગાડે, ઘી લગાડે, એની ખરીયું ધોવે, એને ખાણ ખવડાવે, ઘૂઘરી ખવડાવે, ત્યારે એમાંથી હારા બળદ થાય. તો હારા નાગરિક કરવા માટે કાંઈક મહેનત કરવી પડે કે એમનેમ થઈ જાય? અને એક કુટુંબની અંદર હું એમનેમ થઈ જતું હતું, કારણ કે કુટુંબમાં બધા પ્રસંગો પડ્યા જ રાખે. એને ઓટોમેટિક એને આ તાલીમ મળતી જ રહેતી હતી. એ તાલીમ વગરના આપણે છોકરાઓને કરી દીધા. હવે તો ચાઇલ્ડ રૂમ થઈ ગયા, છોકરાએ નોખા રૂમમાં મીડ્યા. બોલો, ખાલી મા બાપના જ રૂમ નથી, એનું કોઈ ટાઇટલ ન આવ્યું. બંગલામાં આર્કિટેક્ટો જે બધા બનાવે છે એને ઘણા બધા રૂમ બનાવ્યા, ડ્રોઈંગ રૂમ ને, સ્ટડી રૂમ ને, ગેસ્ટ રૂમ ને, બેડરૂમ ને, માસ્ટર બેડરૂમ ને, એવું બધું બનાવે છે. પણ બાપા રૂમ ને, મા રૂમ ને એવું કઈ નથી આવતું. એને સગવડ થાય મૂકી આવવાના. આ બધું આપણા કુટુંબ વ્યવહારમાં હતું જ નહીં. 50-100 વર્ષ પહેલાનો જ ખાલી ઇતિહાસ તમે જુઓ તો આપણી આર્થિક સ્થિતિ અત્યાર કરતા 10-20 ગણી નબળી હતી. પૈસા હતા જ નહીં. મને તો એવા બધા દ્રશ્યો મેં અમારી આંખે જોયેલા મને યાદ આવે. કોઈ ગામડામાં માણસ બીમાર હોય તો 20-25 જણા બેઠા હોય. ગામડામાં આમ નવરાશની સગવડ સારી હોય. અને ઘરધણીને હોત ને કહી દે કે તમે બાપા 2-3 દીધા તમે બધા જાગો છો, તમે ઘરધણી બધા હોઈ જાઓ, અમે બેઠા છીએ. ઘરધણીને હુવરાવી દે ને ગામવાળા બેઠા હોય, બાપાનું ધ્યાન રાખતા હોય, બાપાની હારે વાતો કરતા હોય. અહીં બધા 10-15 જણા બેઠા હોય ને એના બધાના ખિસ્સા ખાલી કરો ને તો 100 રૂપિયા ન નીકળે. ખિસ્સામાં પૈસા નહોતા પણ દિલ હતું. બાપાને જગાડવા હાટું હુવડાવી દેવાની તેવડ એનામાં હતી. ઘરધણીને હુવડાવી દેવાનું કહેવાની હિંમત એનામાં હતી. એ આપણે ખોઈ નાખી. હવે તો ટેલિફોનિક બેસણા શરૂ થઈ ગયા છે. પડવાના મતના નથી, અમે અમારા પગ ઉપર ઊભા છીએ. આ બધી સમાજ જીવન માટેની લાલ બત્તીઓ છે, સમજીને ચાલજો. આપણે આ બધું જ વિકાસના નામે કર્યું છે. આપણા દીકરા દીકરીઓ કોન્ફિડન્સથી બોલતા થઈ ગયા છે કે મમ્મી તમારે અમારામાં નહીં પડવાનું, અમને ખબર પડે છે અમારી જિંદગીમાં અમારે શું કરવાનું, અમે મેચ્યોર છે, અમે અમારો નિર્ણય કરવા માટે સક્ષમ છીએ, તને એમાં ખબર ના પડે. એવું કહેતા હવે અચકાતા નથી. પહેલા તો એવું કહી જ નહોતા હકાતા, પૂછતું જ નહોતું કોઈ. હવે આવું કહેવાનું અને સાંભળવાનું શરૂ થઈ ગયું છે. મારી દીકરા અને દીકરીઓને 2 હાથ જોડીને વિનંતી છે, થોડુંક સ્મરણ કરજો કે જ્યારે તમને બોલતા જ નહોતું આવડતું, ભાષા શું કહેવાય એ તમને ખબર જ નહોતી, ત્યારે તમને ભૂખ લાગતી હતી, ત્યારે તમને તરસ લાગતી હતી, ત્યારે તમે ભીનું કરતા હતા. એનામાંથી તમારે મદદ જોઈતી હતી, પણ તમારી પાસે ભાષા જ નહોતી, તમને બોલતા જ નહોતું આવડતું. તો શું કરતા હતા? રોતા હતા. એક વખત શાંત ચિત્તે વિચારી જોજો. હું જે વાત કરું છું એનો વિચાર કરજો કે તમને ભૂખ લાગી હોય, તરસ લાગી હોય કે ભીનું થયું હોય કે અન્ય કોઈ પ્રશ્ન ઊભો થયો હોય, ત્યારે તમે રોતા જ હતા ખાલી, પણ તમારા રોવા ઉપરથી તમારા મમ્મીને ખબર પડી જતી હતી કે આ ભૂખ્યો જ થયો છે. તમારા રોવા ઉપરથી એને ખબર પડી જતી હતી કે આ તરસ્યો જ થયો છે. તમારા રોવા ઉપરથી એને ખબર પડી જતી હતી કે આને શું જરૂર છે.
અને જે તમારી જરૂર હોય એ તમારા રુદનને સાંભળી અને જે માએ તમને ઉછેર્યા એને તમે કઈ કેવી રીતે શકો તને ખબર ન પડે? એને કેવી રીતે આપણે કહી શકીએ? આપણને એવો કોઈ અધિકાર જ નથી. જેને આપણી ભાષા વગર આપણી વસ્તુની સમજણ પડતી હતી એને હવે આપણે સમજણા થયા એટલે કહી દઈએ. આમાંથી નવી પેઢી વહેલામાં વહેલી તકે બહાર નીકળે એ એના હિતમાં છે. એ એમની માતુશ્રીના હિતમાં નથી, એ પોતાના હિતમાં છે. બહુ સરસ. એક વખત જોરદાર તાળીઓથી વધાવો અમારી. હેલું હાલી નાવા રે. હેલું નવરાવતા પહેલા અને પછી ધોયેલા હેલુને લઈ અને પાણી ભરીને રાખતા ને એ આપણે પીતા. આવી સુંદર જે વ્યવસ્થાઓ હતી એનો જડમૂળથી આપણે સત્યાનાશ કરી નાખ્યો. એટલે કામ નીકળી ગયું તો ખુશી થવા જેવું. તો વિજ્ઞાન આવ્યું અને વિજ્ઞાને સૌથી પહેલી વેલી અરજી બહેનોની જ સાંભળી. એટલે તમે જુઓ ગમે એ શોધ થઈ તો ઘંટી તો એના વાગી રે પરોઢ થયું ને પાંગર્યું મન. ઘરને ખૂણે સાવરણી જાગી એણે સૂતા સાવરણાને જગાડ્યો રે. ચોકી શેરી ફોર્યું ફળ્યું એણે જઈ સૂતા ચોકને જગાડ્યો રે. પરોઢ થયું ને પાંગર્યું મન. આમ હવાર પડતું હતું. પણ કવિની કલ્પનાને મને દાદ દેવાનું મન થાય છે કે એણે કવિતા લખી તો એમાં હાવરણી ઉઠી પહેલી. એણે હાવરણાને જગાડ્યું. એને પાક્કી ખાતરી હાવરણા ઉઠે જ નહીં. આમાં આપણો કોઈ દોષ નથી. આ હરજીવનભાઈ કવિ લખીને ગયા છે, આપણને ખબર જ નહોતી. મેં તો આ કવિતા વાંચી ત્યારે મને કવિ નહીં, મેં કીધું કવિ ગજબ ના હોય લોકો. એને પાકો ભરોસો કે હાવરણી જાગે. ઘરને ખૂણે ઘંટી જાગી ગીત મંડી ગઈ ગાવા રે. ગાતા ગાતા ધોળ ને પ્રભાતિયા ગાતા ગાતા લોટ દળાતો હતો. એટલે પ્રસાદી થઈ જતી હતી એની મેળે મેળે. અને એનું ભોજન આપણા આ ભાગમાં હતું ને આપણે ખાતા હતા. એટલે હું અહીંયા એવું કહેવા નથી આવ્યો કાલથી આ બધાને દળવાનું ચાલુ કરવાનું. ભારત વિકાસ પરિષદ વાળાનો વારો પડી જાય કે કોને તેડી આવ્યા હતા. એના માટે હું નથી. હું તમારું સ્મરણ કરાવું છું કે આપણે આપણા પરિવારોની, આપણા કુટુંબ જીવનની આપણી આ વ્યવસ્થા હતી ને કેટલી સુંદર હતી, કેટલી સુંદર. એમ કાંબી કડલા વાદે ચડ્યા ત્યાં તો હેલ્યું હાલી નાવા રે. કોઈ બેન મને સમજાવશે કે હેલું નાવા હાલી એટલે શું કહેવાય? હા કોજી બેન, કો હેલું નાવા હાલી કેમ કહેવાય? અને હવે તો ઘરે ક્યાં કહેવાનું, હવે તો વોલેટ ને એવું બધું આવી ગયું છે, મને ન સમજાય એવું. અને આખો દી શોપિંગ કર્યા રાખે એને ઘર નો હકાડ્યા કહેવાય. પકડા ભેળા ન થતા હોય અને 20મે દિવસે ઘરમાંથી લક્ષ્મીજી રિહાઈને વિયા જતા હોય અને 1 તારીખે પાછા આવે એમ હોય ત્યાં સુધી ઘરને જે હકાડે ને એનું નામ જોગમાયા કહેવાય. એ હકાડે છે. અને એવી મહિલા જે ઘરમાં હોય ન્યા સંયુક્ત કુટુંબ હાલે. આખા ઘરને જમાડી અને વધ્યું હોય તો જમે, નહીતર પાણીનો કોગળો પી ઠાકોરજીનું નામ લઈને બધાને માથે ઓઢાડીને બધાએ સૂઈ ગયા છે એવું પાકું કરીને પછી પથારીમાં પડે અને આખા ઘરની પહેલા ભગવાનનું નામ લઈને ઉઠે એનું નામ જોગમાયા કહેવાય. પડેલા રાણાને સાંગો પાંગ હલ્દી ઘાટીમાંથી બહાર લઈ ગયો તો ચેતકે લાજ રાખી એમ કહેતા હતા.
ઘોડો લાજ રાખવાનું કામમાં આવતો, ચેતકે લાજ રાખી રાણા પ્રતાપની, એવું આપણે આજે બોલીએ છીએ. એટલે લાજ કાઢવાની નહોતી, લાજ રાખવાની હતી. તમે કાઢી નાખી. હવે જે કાઢી નાખી છે એ પોર્શન ભલે કાઢી નાખો, પણ રાખવા વાળો પોર્શન છે એને પાછો વિચારપૂર્વક પ્રસ્થાપિત કરવો જોઈએ, એવું હવે નવેસરથી વિચારવાની આવશ્યકતા છે. એની ખૂબ મોટી અછત જોવા મળે છે. માતાઓ અને બહેનો એ પરિવારનું ચાલક બળ છે. ગમે એવા ડાયા પુરુષો હોય, ગમે એવા સમજણવાળા આગેવાનો હોય, કુટુંબના મોભી હોય, ગામમાં ને પંથકમાં આબરૂ એની હોય, પણ સંયુક્ત કુટુંબ હાલે નહીં આદમી કેડે. સંયુક્ત કુટુંબ તો જ ચાલે કે ઘરમાં કોઈક જોગમાયા જેવી માં હોય તો જ હાલે. તમને બધાને અનુભવ છે. આ પટેલો બધા ડેલીને ખાનામાં બેઠા બેઠા ઓર્ડર માર્યા રાખે, 2 મોળી ને 1 ગળી, 1 ખાંડ વગરની. આવા હુકમો જ કરો છો ને તમે બધા. અને બહેનો એ બધું તમને પીરસા રાખે. એણે કોઈ દિવસ આવીને એવું ન કીધું કે ઘરમાં ચા ખાંડ નથી, તમે એના નામે કોઈ ઉધાર દેતું નથી, તમે બજારેથી લઈ આવો ને પછી ચા પાણી કરશું. એવું એક દીજો ડેલીને ખાનામાં આવીને કહી જાય તો આપણી પટલાય હકેલાઈ જાય, તેદી હકેલાઈ જાય કે નો હકેલાઈ જાય. પણ એવું હજી સુધી આ ભારત દેશની આર્યાવ્રતની કોઈ સન્નારીએ આવું આવીને કોઈ દિવસ કીધું નહીં. એ આડોશ પાડોશમાં જાય, પોતાના વાટકી વ્યવહારેથી ખાંડ લઈને આવે. એ ખાંડ લઈને આવે તો આખા ગામને ભાળે એમ લઈને ન આવે. એ હાડલાના છેડામાં ઢાંકીને લઈને આવે. એ હાડલાના છેડામાં ખાંડ ઢાંકીને નથી લાવતા, આપણા કુટુંબની આબરૂ ઢાંકીને લાવે છે. ઘણું બધું એવું ન નાખવાનું નખાઈ જાય છે. આપણી સાંભળીમાં કેટલું આવી ગયું, ઘેરે બેહીને લિસ્ટ કરજો. આપણી સાંભળીમાં આવી ગયું જે નહોતું આવતું. આ પ્રી વેડિંગ હતું હરજીવનભાઈ તમારા વખતે? નહોતું તો ઓહો ન આલ્યું, હજી હાલે હાઈ ક્લાસ લ્યો, કોઈ પ્રોબ્લેમ જ નથી. અત્યારે હું એમના ઘેરે ગયો તો તોય અમારા બેન બધાની હાજરીમાં ફોટો પડાવવા નહોતા આવ્યા. હાઈ ક્લાસ હાલે છે, એમાં ક્યાં પ્રી વેડિંગ વગર વાંધો પીડ્યો કઈ. અને અટાણે તો પ્રી વેડિંગ થાય ને પછી વેડિંગ થઈ રહી ત્યાં સુધી ટકતું નથી. હાવ કાચું વેલ્ડિંગ થઈ ગયું. આને સંબંધ કહેવાય? આને સંબંધ કહેવાય? આને થૂકના હાંધા કહેવાય. આને સંબંધ ના કહેવાય. વહેવાળ થતું તો શબ્દ પ્રયોગો હતા આપણે ત્યાં, સગા અને વાલા. ઓળખીતા હતા એમાંથી સગા થયા, સગા થયા એટલે વાલા થયા. હગા વાલા શબ્દ છે, પણ તમારું કોઈ હગું વાલું છે ત્યાં એમ આપણે પૂછતા તો આપણે આપણા હગા સંબંધીઓ હોય તો એના નામ દેતા કે ભાઈ ત્યાં અમારા હગા છે. સગા વાલા થતા હતા. એને બદલે એવું કશું જ નહીં, કોઈની આમન્યા જ નહીં. તો મંદિરની પાળે જે અદા બેસતા એની આમન્યા અમારી દાદીઓ રાખતી હતી. તો આ વિષય લાજ કાઢવાનો નહોતો, લાજ રાખવાનો હતો. લાજ કાઢવી એટલે ઘૂંઘટ પાડવો એ નહોતું. લાજ રાખવી શબ્દ આપણે ત્યાં હતો. છેલ્લે દડે ભારતને જીતાડી દે ને, 6 રન ઘટતા હોય, છેલ્લે દડે સિક્સર મારીને જીતાડી દે તો આપણે શું કહીએ? એણે ભારતની લાજ રાખી હો, છેલ્લે દડે લાજ રાખી. એવું કહો છો કે નથી કહેતા? એનું નામ લાજ રાખી કહેવાય. ગામમાં કોકે સુંદર મજાનું કંઈક કામ કર્યું હોય અને આજુબાજુના પંથકમાં આપણા ગામની આબરૂ બચી ગઈ હોય તો આપણે એમ કહીએ ને ગામની આબરૂ એણે રાખી. રામજી મંદિર સામેથી પસાર થતા હતા તો એમણે આમ આડો છેડો કર્યો, લાજ કાઢવાનો પ્રયાસ કર્યો. એ તો માડી જ મોટી ઉંમરના હતા એટલે લગભગ એને કોઈની લાજ કાઢવી પડે એમાં તો હયાતે નહોતા.
એ આખા ગામના માં થતા હતા, એવડા મોટા હતા. એમણે આમ આડો છેડો કર્યો એટલે કોકને કુતૂહલ થયું કે માડી કોની લાજ કાઢે છે, અને એમને તો કઈ લાજ ને હવે તો કઈ છે બી નહીં. હવે તો એમની પુત્ર વધુઓ ને એમની દીકરીઓની એ કોઈ લાજ નથી કાઢતા. તો વળે માડીએ આવું કેમ કર્યું છે પૂછ્યું કે માં તમે કોની લાજ કાઢી, કે તમે લાજ કાઢી એવું મને લાગ્યું. તો કે ના બેટા તને લાગ્યું છે સાચું લાગ્યું. મેં લાજ કાઢી કે રામજી મંદિરના પગથિયે તમારા અદા બે હતા એટલે એનું હજી હું માન રાખું છું. એ તો હવે છે જ નહીં. તમારા અદા રામજી મંદિરની પાળીએ બેહતા એનોય મલાજો રાખતી ઈ અમારી માં હતી, ઈ અમારી દાદી હતી. એના આપણે સીધી લીટીના વારસદાર છીએ. હવે તમે તમારી જાતને પૂછજો કે આમાંથી આપણે કેટલું રહેવા દીધું. હવે જેમની હાજરી નથી એ બેસતા એના બેસણાની મર્યાદા રાખતા લાજ શબ્દ છે ને એ મને એમ લાગે છે કે એની ઉપર આપણે ત્યાં ચર્ચાઓ અને ચિંતન થયું નહીં, અને લાજ કાઢો એનો વિરોધ થયો અને ઘૂમટ પ્રથા ઉપર એને નાવી દેવામાં આવી. આ ઘૂંઘટ પ્રથા જે છે ને એ લાજનો હું મારો પોતાનો એવો મત છે કે એનો પર્યાય શબ્દ નહીં હોય એવું હું માનું છું. ને આપણી સંસ્કૃતિમાં લાજ નહીં હોય. જે ઘૂંઘટ પ્રથા તરીકે આપણે પાળીએ છીએ ને એ આપણી સંસ્કૃતિનું પેલું હશે નહીં એવું મારું માનવું છે. કારણ કે આપણા કોઈ દેવી દેવતા લાજવાળા છે જ નહીં. તો એના કોકના ફોટા તો હોય ને, એના કુટુંબમાં લાજની સિસ્ટમ તો હોય ને. ભોળાનાથનો આવડો મોટો પરિવાર છે, હેર્યો ફેર્યો, દીકરા ને દીકરા પૂજાય છે. આવું રોયલ ફેમિલી તો કોઈનું છે જ નહીં. બાપા મહાદેવ, માતા આદ્ય શક્તિ, દીકરા શ્રી ગણેશ, ગમે કંઈક કરવું હોય તો પહેલું વહેલું જ નામ લેવું પડે. દેવતાઓના સેનાપતિ કાર્તિક સ્વામી. આપણે રોજ જે રસ ન હોય ટૂંકું કરવું. કુટુંબ ઉપર વિચાર કરવાનો સમય પાકી ગયો છે એવું તમને લાગે છે? જોરથી હાથ ઊંચો કરો છો તો આપણે બોલીએ. વિચારવા જેવું તમને લાગતું હોય તો એની ઉપર વિચાર થવો જોઈએ. હું આપ સૌના ધ્યાન ઉપર આપણી જૂની પરંપરાઓ અને વર્તમાન સ્થિતિ એની ઉપર સરખામણી કરવાનો પ્રયાસ કરીશ. અને હું જે બોલું છું ને એ તો હું નિમિત્ત છું અને હું બોલું છું. પ્રત્યક્ષ અનુભવ કરતા તો તમે છો. આ મારી વાત નથી, આ તમારી વાત નથી, આ આપણી વાત છે, આપણા પરિવારની વાત છે. એક સમય હતો ડોહા બેઠા હોય ડેલીના ખાનામાં તો મજાલ નથી કોઈને ઘરમાંથી બહાર આ જાય. એવા દ્રશ્યો તમે બધાએ જોયા હશે. આ હરજીવનભાઈ બહાર બેહતા ત્યારે આ છોકરા બહાર ન નીકળી શકતા. એવી ડિસિપ્લિન હતી. એમાં કોઈ રોજ કંઈક બળો લઈને ન બેહતા. પણ ઘરમાં એક એવી સિસ્ટમ હતી કે આપણા ઘરના વડીલ હજી બેઠા છે ત્યાં સુધી આપણે એમ આગળથી ન નીકળે. ઘણા બધા વિષયો ઉપર મારે કહેવું છે પણ એક નાનકડો ભાવ પ્રસંગ તમારા ધ્યાને મૂકીને વાતને શરૂ કરું. મને ખૂબ ગમે છે એટલે હું બોલું પણ છું. પણ હમણાં મારા મનમાં એવા વિચારો આવે છે પણ એટલા માટે વાલા ભાઈઓ અને બહેનો, રામ તો રાણી શિકા જેવા જ બોલવા. રામ રામ. ધાનેરા ભારત વિકાસ પરિષદના ઉપક્રમે કુટુંબ પ્રબોધન માટેના આ કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન શાખાના અધ્યક્ષ સત્યમભાઈ, મારો પરિચય આપ્યો ભાઈ શ્રી અરવિંદભાઈ,
મારા મુરબ્બી મિત્ર હરજીવનભાઈ અને જેટલા નામ